લગ્નની નોંધણીમાં હવે માતા પિતાને અનિવાર્ય કરવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકાર દ્વારા એક નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે અને આ કાયદો આમ તો નવો ન કહી શકાય, કારણ કે આ પહેલાથી જ કાયદો તો હતો લગ્નની નોંધણીનો, પણ તેમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી જે છે તેને અનિવાર્ય કરવામાં આવે. આ પ્રકારની એક વાત જે છે તે આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની અંદર ચર્ચા કરવામાં આવી. ત્યાં આગળ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્યાં નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારના જે ધારાસભ્યો છે તેમના દ્વારા આ મુદ્દાને લઈને તેમના નિવેદનો પણ આપવામાં આવ્યા. ક્યાંક વિપક્ષ પણ ઘણી બધી મુદ્દા ઉપર સરકાર સાથે સહમત હતો, ઘણા બધા મુદ્દા ઉપર સરકાર સાથે સહમત ન હતો. પ્રેમ લગ્નના કાયદાની અંદર પરિવર્તન લાવવાથી ફાયદો કેટલું, નુકસાન કેટલું, તેની ચર્ચા આપણે કરીશું. સાથે સાથે ચર્ચા કરીશું મોના થીબાની, કારણ કે મોના થીબાનું નવું પિક્ચર આવી રહ્યું છે. જેઓ અભિનેત્રી છે અને મોના થીબાનું આજે શક્તિ નામનું નવું પિક્ચર આવી રહ્યું છે અને તે શક્તિ પિક્ચરના પ્રમોશન માટે પહોંચેલા મોના થીબા વિવાદમાં આવી ગયા છે. તેમને કીધું છે કે વેશ્યાવૃત્તિ એ સમાજ માટે સેવા છે. સમાજ માટે સેવા છે કે શું છે તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે ગુજરાત આવ્યા છે. 3 દિવસની તેમની આ વિઝિટ છે અને અરવિંદ કેજરીવાલ હવે આવતીકાલથી આવવાના છે ગુજરાત. તેમનો 2 દિવસનું આ વિઝિટ છે. નીતિન નબીને આજે નિવેદન આપ્યું છે અને નિવેદનમાં જે પાર્ટી નવી આવી રહી છે, એટલે ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અત્યારે નવી છે અને આમ આદમી પાર્ટી 2022માં પહેલી વાર તેમના ધારાસભ્ય આવ્યા, પણ આ જે હાફ પાર્ટી છે તેને લઈને નીતિન નબીનનું શું નિવેદન છે તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા લાંબા સમયથી પાટીદાર સમાજ સતત પ્રેશર કરી રહ્યો હતો અને સરકાર ઉપર હવે એવું લાગી રહ્યું છે કે આ પ્રેશરની અસર પણ જોવા મળી રહી છે. આ પ્રેશરની અસર એટલા માટે કહી રહી છું કારણ કે પાટીદાર સમાજ એવું કહી રહ્યા હતા કે લગ્નની નોંધણીનો જે કાનૂન છે તે કાયદાની અંદર પરિવર્તન લાવવામાં આવે. તેની અંદર ઘણા બધા ચેન્જીસની માંગ કરવામાં આવી હતી પાટીદાર સમાજ દ્વારા અને હવે એવું લાગી રહ્યું છે કે આ પાટીદાર સમાજની જે માંગ છે તેની સામે સરકાર સરેન્ડર થઈ રહી છે. કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે લગ્નની જે નોંધણી હોય તે નોંધણીને લઈને માતા પિતા અનિવાર્ય ન હતા, પરંતુ હવે આ જે નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, જે નવું સુધારણા વિધેયક લાવવાની વાત અત્યારે ગાંધીનગર વિધાનસભાની અંદર થઈ રહી છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક માતા પિતા જે છે તેને અનિવાર્ય કરવામાં આવ્યા છે અને માતા પિતાની હાજરી વગર લગ્નની નોંધણી નહીં થઈ શકે. જે તે જિલ્લાની અંદર જ્યાંનું આધાર કાર્ડ હશે તે જ જિલ્લાની અંદર જે તલાટી અધિકારી છે ત્યાં આગળ જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કારણ કે એવા ઘણા બધા કેસ સામે આવ્યા હતા છેલ્લા થોડા વખતની અંદર કે દીકરી રહેવાવાળી કચ્છની હોય કે પોરબંદરની હોય કે સૌરાષ્ટ્રમાં જુનાગઢની હોય, તેનું જે લગ્નનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય તે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારની અંદર કરવામાં આવતું હોય. એટલે માતા પિતાને આના લગ્નની માહિતી જ નહોતી મળતી. પણ હવે જેવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તરત જ માતા પિતા સુધી લગ્નની આ જે નોંધણી કરવામાં આવી છે તેની માહિતી પહોંચાડવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ જે રીતે માંગ કરી રહ્યું હતું તેમની માંગ સામે અત્યારે સરકાર આ પ્રેશરની સામે ઝૂકી હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા શું હતું અને હવે તેમાં શું પરિવર્તન થવા જઈ રહ્યું છે. કારણ કે લગ્નની જે પહેલા નોંધણી કરવામાં આવતી હતી તેમાં લગ્ન નોંધણી માટે જે ડોક્યુમેન્ટ લાવતા હતા તે અધૂરા હોય તો પણ તેને માન્ય ગણી લેવામાં આવતા હતા. વર વધુની હાજરી વિના લગ્ન નોંધણી થઈ જતી હતી. તલાટી પાસે સત્તા અને ચકાસણી મર્યાદિત હતી. આ 3 જે હતા તેના કારણે પહેલા જે લગ્નની નોંધણી થતી હતી એટલે ઘણી બધી વાર એવું પણ બનતું હતું કે લગ્નની નોંધણી થઈ જતી હતી એટલે કોક જે ફિલ્મ સ્ટાર હોય તેનું કોક સામાન્ય મહિલા સાથે લગ્નની નોંધણી કરી દેવામાં આવતી હતી. આવું પણ ધુપ્પલ ચાલતું હતું. પણ હવે શું થશે એની અંદર જે નવો વિધેયક લાવવામાં આવી રહ્યું છે તેમાં કયા કયા પરિવર્તન આવશે તેની વાત કરી લઈએ. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી દેવામાં આવી, એટલે કે જ્યારે તમે
કોઈ પણ લગ્નની નોંધણી કરવા માટે જશે ત્યારે જે પણ ડોક્યુમેન્ટ લઈ જશે તેની અંદર વર વધુની હાજરી, છોકરા છોકરીની હાજરી અનિવાર્ય બનાવી દેવામાં આવી છે. નવી પદ્ધતિમાં દસ્તાવેજોની ચકાસણી વધારી દેવામાં આવી છે. એટલે જે પણ ડોક્યુમેન્ટ આપવામાં આવશે, માની લો કે પહેલાં એવું કહેવાતું હતું કે 18 દિવસને 18 વર્ષને 1 દિવસ થયો હોય કે 2 દિવસ થયા હોય અને લગ્ન થઈ જતા હતા. એટલે એનો મતલબ એમ કે પહેલાં 1 મહિના પહેલાં જ્યારે લગ્નની નોંધણી કરવા જતા હોય ત્યારે એ 18 વર્ષની બાલિક ના હોય તો હવે એની ચકાસણી કરવામાં આવશે. એટલે એક સિસ્ટમેટિકલી એની ચકાસણી કરવામાં આવશે. મંજૂરીની સત્તાઓ તલાટીના ઉપરી અધિકારીને સોંપવામાં આવી. એટલે હવે માની લો કે રજિસ્ટ્રેશન થઈ ગયું પણ લગ્ન થશે કે નહીં થાય તેની સત્તા જે છે તલાટીના ઉપરી અધિકારીને સોંપવામાં આવી છે. નોટરી કરનાર તમામ લોકોની હાજરી ત્યાં આગળ હોવી જરૂરી છે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવામાં આવશે. એટલે અહીંયા આગળ જે પહેલાં નોટરી એમને થઈ જતી હતી અને સહી પણ થઈ જતી હતી અને કહેવાય પણ જતું હતું કે લગ્ન થઈ ગયા, એ હવે નહીં ચાલે. તલાટી અરજી ચેક કરી ઉપરી અધિકારીને મોકલશે. એટલે ઉપરી અધિકારી પણ એટલા જ જવાબદાર રહેશે. જો કોઈ પણ લગ્નની અંદર, આ લગ્નની નોંધણીની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો કે છોકરીએ એવું કીધું કે મેં સહી નથી કરી, તો આના માટે અધિકારી પણ એટલા જ જવાબદાર ગણવામાં આવશે. ઉપરી અધિકારી લગ્નની નોંધણી કરશે અને સાથે સાથે જે દિવસે અરજી કરવામાં આવશે એ જ દિવસે દીકરા કે દીકરીના પેરેન્ટ્સને તેની જાણકારી આપવામાં આવશે. એટલે અત્યાર સુધી એવું થતું હતું કે છોકરા અને છોકરી જ્યારે લગ્નની નોંધણી કરી લેતા હતા, લગ્ન પણ થઈ જતા હતા અને માતા પિતાને ખબર નહોતી રહેતી હતી. હવે જે રીતે આખી સિસ્ટમ ડિજિટલાઇઝેશન તરફ આખું ઇન્ડિયા જઈ રહ્યું છે અને તેમાં પણ જ્યારે આધાર કાર્ડ અને આધાર ડિજિટલાઇઝેશન થઈ ગયા છે તો તેની અંદર જે નંબર છે એ નંબર પર માતા પિતાને વોટ્સઅપ કરવામાં આવશે. વોટ્સઅપ કે જે પણ માધ્યમથી ટેક્સ્ટ મેસેજ કે જે પણ એટલું સ્પષ્ટ છે કે એને સંદેશ માતા પિતાને આપી દેવામાં આવશે કે તમારા દીકરા કે દીકરી જે છે તેના લગ્નની નોંધણી થઈ ચૂકી છે. સાથે સાથે માતા પિતાને 10 દિવસમાં સત્તાવાર માહિતી આપવી પડશે. જો માતા પિતા એમ કહેતા હશે કે આ લગ્નની નોંધણી અમારી માહિતી બહાર કરવામાં આવી છે અને અમે આ લગ્ન માટે પરમિશન નથી આપી રહ્યા, તો પછી એ લગ્ન નહીં થઈ શકે. એટલે ક્યાંક માતા પિતાનું જે રિસ્ટ્રિક્શન છે તે માતા પિતાનું રિસ્ટ્રિક્શન પણ અહીંયા આવી શકે. એટલે આમ તો પાટીદાર સમાજ એવું કહેતો હતો કે ઘણી બધી વખતે એમની દીકરીઓ સાથે ચીટિંગ થઈ જતી હોય છે કે 18 વર્ષની દીકરી થઈ કે અન્ય સમાજની અંદર જતી રહેતી હોય છે, પણ અન્ય સમાજની દીકરીઓ પણ તમારે ત્યાં આવતી જ હોય છે. આખા મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આના જે ફાયદા છે, એટલે આજે બિલની અંદર પરિવર્તન આવી રહ્યું છે, તે બિલમાં કયા કયા નવા ચેન્જીસ લાવી રહ્યા છે, તેના કેટલા ફાયદા થશે, એ દરેક વિશે હર્ષ સંઘવી બોલ્યા છે. અહીંયા આગળ તે સાંભળી લઈએ. માતા પિતાઓની વેદનાને, એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ
એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી. અને જે કોઈ અધિકારીઓ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવ્યા. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવે. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ 2 એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ 2 ગામમાં એક બી મુસ્લિમ નથી. જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી. અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો.
અહીંયા હર્ષભાઈ કહી રહ્યા છે કે કોઈ સલીમ સુરેશ બનીને લગ્ન ન કરે તેના માટેની આ જે પરિવર્તન છે તે લાવવાની વાત કરવામાં આવી રહી છે, પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, શું અન્ય સમાજ આના માટે મંજૂરી આપે છે? કારણ કે માતા પિતા માટે તો એક ચોક્કસથી રાહતની વાત છે, લોકો પણ આ વાતને સ્વીકારશે. એટલા માટે સ્વીકારશે કે કારણ કે ઘણી બધી વખતે એવા કિસ્સા સામે આવતા હોય છે કે 18 વર્ષની 1 દિવસ કે 18 વર્ષને 10 દિવસની દીકરી જે હોય છે તે ભાગી જાય છે અને પછી માતા પિતાએ એનો સ્વીકાર કરવો પડતો હોય છે, અને પછી 19 વર્ષ કે 20 વર્ષની થાય ત્યારે એ દીકરી એવું કહેતી કે રડતી રડતી માતા પિતા પાસે આવતી હોય છે કે હવે એ ઘરમાં નથી રહેવાતું કે નથી સહન થતું. તો તેવા કિસ્સાની અંદર આ ચોક્કસથી કામ કરશે અને માતા પિતા આને ખરેખર લાગણીસભર ગણશે કે આ ડિસિઝન જે લેવામાં આવ્યું છે તે ખરેખર સારું ડિસિઝન છે. પણ અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે પ્રેમ લગ્નની જ્યારે નોંધણી કરતા હોય માતા પિતા જો પહેલેથી જ હા પાડતા હોય તો પછી એ પ્રશ્ન જ ક્યાં આવે છે લગ્ન કરવાનો કે ભાગીને લગ્ન કરવાનો? કારણ કે જ્યારે માતા પિતાની મરજી હોય છે ત્યારે જ દીકરો અને દીકરી જે હોય છે તે શાંતિથી લગ્ન કરતા હોય છે અને માતા પિતા પણ ખુશી ખુશી આવતા હોય છે. પણ જ્યારે માતા પિતાની મરજી નથી હોતી તેવા કેસ માટે સરકાર પાસે શું ઓપ્શન છે? કારણ કે જ્યારે કોઈ દીકરો કે દીકરી એ બાલિક બની જાય છે, લગભગ માની લઈએ કે 18 વર્ષની ઉંમર નહીં પણ 21 કે 22 વર્ષની ઉંમરે કોઈ દીકરી આવીને એવું કહેતી હોય છે પિતાને કે મારે આ દીકરા સાથે લગ્ન કરવા છે અને એ દીકરો આપણા સમાજનો નથી કે આપણા જાતિનો નથી, ત્યારે માતા પિતાને સમાજ નડતો હોય છે. ત્યારે માતા પિતા દીકરો સારો હોવા છતાં, છોકરો સારો હોવા છતાં પણ માતા પિતા ના પાડી દેતા હોય છે. તેવા કેસની અંદર શું કરવાનું? તેના માટેનું કોઈ સોલ્યુશન છે ખરું? કારણ કે બધા જ નેતા આવી ગયા, હેમંત ખવાથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને બધા જ નેતાઓ વાહવાહી તો કરાવવા આવી ગયા, પણ અહીંયા આગળ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે પ્રેમ લગ્ન કરવાની વાત આવે છે કે 21-22 વર્ષની દીકરીને લગ્ન કરવા છે, અન્ય સમાજના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, તેવા કેસની અંદર શું કરવાનું? તેના માટેની માહિતી પણ સરકારે આપવી જોઈએ, કારણ કે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડેડ છે, પોતાની ઈચ્છા ઉપર ડિપેન્ડેડ છે, દીકરી ઉપર ડિપેન્ડેડ છે, દીકરા ઉપર ડિપેન્ડેડ છે કે જો મારે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીને રહેવા છે તો તેના માટે અન્ય લોકો કેમ જવાબદાર? અને 20-21 વર્ષની ઉંમરે એટલી તો મેચ્યોરિટી આવી જ જતી હોય છે કે તેને ખબર પડે કે તેના માટે શું સારું છે કે શું ખોટું છે. અહીંયા આગળ આપણે ચૈતર વસાવાને સાંભળવા પડશે, કારણ કે ચૈતર વસાવાનું એવું સ્પષ્ટ માનવું છે કે આદિવાસી સમાજની દીકરીઓને અન્ય સમાજના લોકો તો લઈ આવે છે, કારણ કે ઘણા બધા એવા કિસ્સા મેં હમણાં જોયા છે કે ગામડામાં રહેતા દીકરા જે હોય છે અને બહુ સારા સમાજના દીકરા હોય છે, કોઈ સમાજનું નામ એટલા માટે નથી લેતી નહીતર કોકને એવું થશે કે અમનારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, પણ ખૂબ સારા સમાજના લોકો જે હોય છે, જે ગામડામાં રહે છે, જેમની પાસે 100 વીઘા 200 વીઘાની ખેતી છે, પણ શહેરની કોઈ દીકરી લગ્ન કરવા માટે તૈયાર નથી થતી, કારણ કે એને ગામડામાં જવું નથી, દીકરાને શહેરમાં નથી આવવું. તેવા કેસની અંદર તે લોકો આદિવાસી દીકરીઓને લઈ આવે છે, દાહોદથી લાવે છે, છોટાઉદેપુરથી લાવે છે, એ ડેડિયાપાડા સાઈડથી લાવે છે અને એ દીકરી ત્યાં આગળ આદિવાસી દીકરી ખેતરમાં રહે છે અને ત્યાં આગળ એનું કામકાજ કરે છે એ લોકો. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે આદિવાસી દીકરો કોઈ શહેરની દીકરી સાથે લગ્ન કરે તો પછી કેમ વાંધો ઉપાડવામાં આવે છે? અહીંયા ચૈતર વસાવાને સાંભળીએ, કારણ કે એમની જે વાત છે એ ઘણા બધા લોકોને અસર કરે એવી છે. ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અગત્યની બાબતોમાં 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે. ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે. તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે. હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું. હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું. પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો
પેટ્રોલ પંપો છે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે. કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે. અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે, ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે તો તે ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, બાબતને પણ અટકાવવામાં આવે. અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે. આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે, અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી. એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે. કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે, ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માંગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે. ધન્યવાદ. માત્ર ચૈતર વસાવા નહીં, ગોપાલ ઇટાલિયાએ પણ લગભગ 6-1 મહિના પહેલા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને એક પત્ર લખ્યો હતો અને ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે દીકરીની એક ઉંમર થવી જોઈએ, એ ઉંમર થયા પછી દીકરી જેની પણ સાથે લગ્ન કરવાની આશા રાખે તે તેની સાથે લગ્ન કરી શકે. તો પછી હર્ષભાઈ, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોઈ સલીમ સતીશ બનીને લગ્ન કરશે ત્યારે પણ વાંધો આવશે અને ત્યાં આગળ જો પ્રેમ હશે, લગભગ આમ જોવા જઈએ જો એ દીકરો અને દીકરી બાલિક હશે તો પછી શું કરવાનું? એને લવ જેહાદ તો નહીં કહી શકાય ને, કારણ કે છેલ્લે તો એવું જ થાય છે કે દરેક સંબંધને લવ જેહાદનું એક નામ આપી દેવામાં આવે છે. આમ જોવા જઈએ તો સમાજની અંદર ઘણા બધા એવા કિસ્સા થતા હોય છે કે જ્યાં આગળ માતા પિતા પોતાની દીકરીને નથી બોલાવતા હોતા કારણ કે દીકરીએ લવ મેરેજ કર્યા હોય છે, દીકરાને પણ નથી બોલાવતા ઘણા બધા માતા પિતા કારણ કે એને લવ મેરેજ કર્યા હોય છે. જ્યારે દીકરો અને દીકરી બંને શાંતિથી રહી રહ્યા છે તો પછી આપણા સમાજની અંદર ઘણી બધી વખતે હજી પણ એવા ઘણા કિસ્સા જોવા મળે છે. હમણાં જ એક જામનગરની અંદર કિસ્સા બન્યો હતો કે જ્યાં આગળ દીકરી જે છે એને લવ મેરેજ કર્યા, જામનગરના દીકરા સાથે રહી રહી છે, એના દીકરીના જે ભાઈ છે તે ભાઈ ત્યાં આગળ પહોંચે છે અને સામે છોકરાનું મર્ડર કરી નાખે છે. કેમ કે તેને એવું લાગે છે કે અમારા સમાજમાં અમારું નીચું દેખાડ્યું. આવા કિસ્સાઓની અંદર શું કરવાનું? ક્યાંક ને ક્યાંક સરકારે આ બધી જ વાતનો વિચાર કરવો જોઈશે અને કારણ કે લોકો પાસે માંગ્યા છે કે લોકો આની અંદર સજેશન આપે. આ પ્રકારની વાત હર્ષભાઈ દ્વારા કરવામાં આવી છે. સજેશન ચોક્કસથી લેવા જોઈએ, પણ બધી જ વસ્તુની અંદર પણ સજેશન લેવા જોઈએ કે જ્યારે દીકરો અને દીકરી બાલિક છે, લગ્ન કરવા ઈચ્છે છે, એ પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતા એવા છે કે જેમને મુસ્લિમ દીકરી સાથે લગ્ન કર્યા છે અને મુસ્લિમ નેતાઓ એવા છે કે જેણે હિન્દુ દીકરી સાથે લગ્ન કર્યા છે, ત્યારે ત્યાં તો લવ જિહાદ નથી આવતું. આ સવાલ એટલા માટે કરી રહ્યા છીએ કે સમાજને વહેંચવાનું કામ અત્યારે થઈ રહ્યું છે અને આ કાયદો પણ બનાવવાનો વિચાર સરકારને કદાચ એટલે જ આવ્યો હતો કારણ કે હેમંત ખવા આમ તો સરકારની 162ની જંગી બહુમતી છે, પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગઈકાલે વિધાનસભાની અંદર આ વિધેયક લાવવાનું સૂચન કરવામાં આવ્યું, જેને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું કે હા આ પ્રમાણેનું હોવું જોઈએ. ત્યારે સરકારને કદાચ એવું રિયલાઇઝ થયું હશે કે અરે જો આ વિધેયક આવી ગયું અને આ નિયમો બદલાયા તો ક્રેડિટ હેમંત ખવા લઈ જશે અને એટલા જ માટે આજે તાબડતોબ
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સ કરીને ક્યાંક ને ક્યાંક લોકોના સુઝાવ માંગવામાં આવ્યા. હાલાકી નિયમ આવશે, કાનૂન બદલાશે, જે બધી થશે એના માટે હજી થોડો સમય લાગશે, પણ એટલું સ્પષ્ટ છે કે હવે સરકાર આ વિષય ઉપર વિચારતી ચોક્કસથી થઈ ગઈ છે. સમાજની જ્યારે વાત કરી રહ્યા છે તો હવે સમાજની અંદર ચાલતા ઘણા બધા એવા દૂષણ પણ છે અને દૂષણ ક્યાંક આશીર્વાદ પણ છે, તેની ચર્ચા કરીએ વેશ્યાવૃત્તિની. કારણ કે મોના થીબા જે અભિનેત્રી છે તેમના દ્વારા એક વિવાદ છેડવામાં આવ્યો અને આ વિવાદ હતો. આમ તો આને વિવાદ હું નથી ગણતી, વિવાદ કેમ નથી ગણતી તે પણ તમને જણાવું. કારણ કે વેશ્યાવૃત્તિની અહીંયા આગળ વાત કરવામાં આવી રહી છે. વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીની પોતાની મજબૂરી શું હશે તે વખતે તે મને નથી ખબર, કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મજબૂરી ચોક્કસથી રહી હશે તો જ એ ધંધામાં ગઈ હશે. કારણ કે દરેક કોઈ પણ સ્ત્રી જે છે એ વેશ્યાવૃત્તિના ધંધામાં પોતાની મરજીથી નથી જતી, એની કંઈક ને કંઈક મજબૂરી ચોક્કસથી રહેતી હોય છે. અહીંયા આગળ મોના થીબા એવું બોલ્યા કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા છે. કદાચ 50% મોના થીબા સાચા છે. સાચા એટલા માટે કહી રહી છું કારણ કે મોના થીબાએ જે રીતે આ આખી વાત કરી છે એટલા માટે, કારણ કે જો વેશ્યાવૃત્તિ ન થતી હોત તો ક્યાંક ને ક્યાંક જે નાની નાની બાળકીઓ છે જેમની સાથે બલાત્કાર થઈ રહ્યા છે કે સ્ત્રી જે રાત્રે એકલી જઈ શકે છે, આવી શકે છે, કદાચ આ ન થઈ શકતું હોત. આ ક્રાઇમ રેટ જે છે એ ખૂબ વધારે માત્રામાં હોત અને એટલા જ માટે આને વેશ્યાવૃત્તિને સમાજ સેવા સાથે મોના થીબાએ અહીંયા કનેક્ટ કરી હશે કે વેશ્યાઓ છે તો જે સમાજની દીકરીઓ છે, જે દીકરીઓ રાત્રે એકલી ટ્યુશનમાં જતી હોય કે પછી રાત્રે એકલી ત્યાંથી પાછી આવતી હોય, તે દીકરીઓ સુરક્ષિત રહેતી હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિની જે જીવનની જરૂરિયાત છે એ જરૂરિયાત બીજી જગ્યાએ પૂરી થઈ જતી હોય છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ નિવેદન કોણ કરી રહ્યું છે? આમ તો પોતે અભિનેત્રી છે અને તેમના પતિ જે છે એ રાજનેતા છે, અને જો સમાજની અંદર આવી વસ્તુને ક્યાંક બળ આપવામાં આવશે તો વિચાર કરો કે આપણી દીકરીઓ સાથે આ વસ્તુને લઈને શું ન થઈ શકે. એટલા માટે કહી રહી છું કારણ કે વેશ્યાવૃત્તિ એ સમાજ સેવા તો તમે ન જ કહી શકો. એ દીકરીની, એ મહિલાની શું મજબૂરી છે એવી, એના માટે કેમ સરકાર નથી જાગી રહી? એના માટે કેમ કોઈ સોલ્યુશન નથી લાવી? એ મહિલાઓ સાથે કયા પ્રકારની પીડા એમના ઉપર થતી હશે તેની પણ વિચાર કરવો જોઈએ ને. સમાજની અંદર દીકરીઓ સાથે શું ન થઈ શકે? કારણ કે ઘણા બધા એવા પિક્ચર આવે છે અને ઘણા બધા એવા ફિલ્મ આપણે જોઈએ છે. મુંબઈનો રેડ લાઇટ એરિયા હોય કે પછી અમદાવાદ શહેરની અંદર ઘણા બધા વિસ્તારની અંદર ચાલી રહેલા વેશ્યાવૃત્તિના એ જગ્યા હોય. પોલીસને પણ ઘણી બધી વખતે ખબર હોય છે કે આ વિસ્તાર જ્યાં છે, જ્યાં મેક્સિમમ ટ્રક આવે છે, તે વિસ્તારની અંદર આ બધું ચાલતું હોય છે. તો ક્યાંક અન્ય મહિલાઓ સુરક્ષિત છે, પણ એ મહિલાઓ કેમ આ ધંધામાં આવી છે તેના માટે પણ વિચારવું જોઈએ. કારણ કે એક ફિલ્મ આવી હતી ગંગુબાઈ કરીને, અને ગંગુબાઈ કાઠિયાવાડી જે મુંબઈની રેડ લાઇટ વિસ્તારની જે મહિલાઓ છે તેમના જીવન ઉપર આધારિત હતી. કઈ પરિસ્થિતિમાં એ લોકો જીવી રહી હતી, કઈ પરિસ્થિતિમાં ધંધાની અંદર આવે છે, તેનો પણ કદાચ મોનાબેને અહીંયા આગળ વિચાર કરવો જોઈએ. મોનાબેન અને જેનીબેન ઠુમર આ બંને મહિલાઓ એકબીજાની સામે આવી, કારણ કે જેવું સમાજ સેવા અને ગણાવી તરત જ જેનીબેન આવ્યા અને જેનીબેને કહ્યું કે કદાચ મહિલાઓની પીડાને સમજ્યા હોત તો આને સમાજ સેવા તો ના જ કીધી હોત. બંને મહિલાઓને સાંભળી લઈએ. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. નમસ્તે, હું જૈની ઠુમર. આજે સવારે ગુજરાતી પિક્ચરના કલાકાર એવા બેન શ્રી મોનાબેન થીબા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે. ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું છું કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો, તમારા ઘરેથી તમારા હસબન્ડ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ રહી ચૂક્યા છે, તમારા સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે, જાહેર જીવન સાથે તમારું આખો એક પરિવાર સંકળાયેલો છે, અને તમે આવી વાત કરો કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું કે મહિલા તરીકે
તમારે આના માટે આ સ્ટેટમેન્ટ માટે શરમાવવું જોઈએ, કારણ કે સંજોગોને પરિસ્થિતિ કદાચ ગમે એ હશે. ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું, એના માટે તમને અભિનંદન પાઠવું છું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે કે કોઈ પણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ. કેટલી બધી સામાજિક સંસ્થાઓ વેશ્યાવૃત્તિમાંથી બાળકીઓને અને મહિલાઓને કાઢવા માટે દિવસ રાત મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને સામાજિક સ્તર ઊંચું આવે. કેટલી બધી એનજીઓઝ આ મહિલાઓને ફરીથી સોસાયટીમાં પ્રસ્થાપિત કરવા માટે મોટી મોટી મુહિમ ચલાવી રહ્યા છે, અને ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો કે આ પણ એક સમાજ સેવા છે. તો હું માનું છું ત્યાં સુધી આના માટે તમારે જાહેર મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ બરાબર છે, તો હું પણ જાણવા માંગુ છું કે આવી સમાજ સેવા કરવા માટે કેટલી બહેનો સામેથી આવે છે, કે કેટલી બહેનો આ સમાજ સેવા કરવા માટે જ્યાં છે ત્યાં પોતાની એ જ પરિસ્થિતિમાં રહેવા માંગે છે. એટલે તમે આનો અભ્યાસ કરો. જો સમાજ સેવા કહેવાતી હોય તમારા મતે, તો આનામાં કેટલી મહિલાઓ જોડાયેલી છે આ સેવા કરવા માટે, અને હજી પણ એમાં ગરકાવ રહેવા માંગે છે. એટલે માનું છું ત્યાં સુધી આવા પરિવારમાંથી આવતી મહિલાઓ કે જેમાંથી તમે મોનાબેન આવો છો, એને આ સ્ટેટમેન્ટ નથી શોભતું, પણ તમે જે પણ સંજોગોમાં આપ્યું હોય ભગવાન સદબુદ્ધિ આપે. માનું છું ત્યાં સુધી આપ માફી માંગશો જ, અને ભવિષ્યમાં તમારો પરિવાર આટલો જાહેર જીવનમાં આગળ વધેલો છે, ભવિષ્યમાં બહેનો માટે થઈને તમે આવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરો એવી આશા પણ રાખું છું. નમસ્તે. ખેર, વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવી કે પછી સમાજ માટે કલંક ગણવી, આ હંમેશા માટે, આજ માટે નહીં, હંમેશા માટે, આજથી જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારથી આ પ્રક્રિયા જે છે એ ચાલતી આવે છે. અને આ વિષય એવો છે કે જેના ઉપર ડિબેટ જે છે એ હંમેશા થતી જ રહે છે. પરંતુ જે વેશ્યાવૃત્તિમાં ગયેલી મહિલાઓ છે એ મહિલાઓનો પણ કદાચ વિચાર કરવો જોઈએ. મહિલાઓ કઈ રીતે, કયા એ સાયકોલોજીકલ ટ્રોમામાંથી બહાર નીકળતી હશે, કે મહિલાઓ જે છે એ મહિલાઓ સાથે શું શું નહીં થતું હોય જ્યારે પોતાના આ જે વેશ્યાવૃત્તિના ધંધા ઉપર હોય છે. ઘણા બધા એવા કેસીસ જોયા છે કે જેની અંદર મહિલાઓને સિગરેટના ડામ આપવામાં આવે કે કોઈ વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ આવે ત્યારે એ મહિલા જ શિકાર થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસથી હું કહીશ કે એક મહિલા તરીકે, અને એટલું ચોક્કસ કહીશ કે આ જે વેશ્યાવૃત્તિનો ધંધો છે કમસે કમ એ સમાજ સેવા તો ન જ ગણી શકાય. અને કદાચ સમાજ સેવા તમે એને ગણો બી તો પણ આ મહિલાઓને કઈ પરિસ્થિતિમાં આમાં આવવું પડે છે એના માટે ચોક્કસથી વિચારવું જોઈએ. હવે વાત કરી લઈએ આજથી શરૂ થયેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીનના ગુજરાતના 3 દિવસીય પ્રવાસની. કારણ કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પહેલીવાર ગુજરાત આવ્યા છે, અને ગુજરાત આવીને તેમના દ્વારા અહીંયા આગળ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્ટી સીએમ હર્ષ સંઘવી, બીજેપીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભારતીય જનતા પાર્ટીના બધા જ ધારાસભ્ય, સાંસદ સભ્ય બધા જ હાજર રહ્યા. અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હાફ પાર્ટી. આ હાફ પાર્ટી એટલે શું તેની પણ ચર્ચા કરીશું. સૌથી પહેલા તેમનું આ જે નિવેદન છે હાફ પાર્ટીને લઈને તે સાંભળી લઈએ. पार्टी के राष्ट्रीय अध्यक्ष के स्वागत में आप सब उपस्थित हुए हैं. मैं वैसे अपने सभी ज्येष्ठ श्रेष्ठ गुजरात के सभी वरिष्ठ कार्यकर्ताओं को, अपने सभी नेताओं का भी मैं आभार व्यक्त करता हूं. हमारे मीडिया के बंधुगण, मुझे गुजरात अध्यक्ष के रूप में मेरी पहली प्रवास है, लेकिन जिस भाव से और जिस अपनापन से गुजरात पूरे देश को नेतृत्व दे रहा है और गुजरात की धरती के लाल आज पूरे देश और विश्व को नेतृत्व दे रहे हैं, मैं उस धरती को नमन करता हूं. महात्मा गांधी की धरती, जिसने इस देश को अहिंसा जैसे ऐसे विचार दिए जिसके बल पर पूरे विश्व में भारत ने अपना एक अलग पहचान बनाया. लेकिन इसी धरती ने इस भारत को एक करने का बीड़ा जिन्होंने उठाया, और हम कह सकते हैं कि सरदार वल्लभ भाई पटेल ने
इस भारत को जिस प्रकार से एक करने का जो गृह मंत्री के रूप में काम किया, वो आज पूरे देश के एक एक नागरिकों को गौरवान्वित करता है कि हमारे गुजरात के लाल ने पूरे भारत को एक किया। हम कह सकते हैं कि इसी गुजरात ने कई और ऐसे महापुरुषों को जन्म दिया जिन्होंने इस देश की संस्कृति को, इस देश की विरासत को बढ़ाया। लेकिन 21वीं सदी का भारत आज अगर विकास के दिशा में विरासत के साथ अगर आगे बढ़ रहा है तो उसका श्रेय गुजरात के लाल और भारत के प्रधान सेवक श्री नरेंद्र मोदी जी को जाता है। मैं आज उनको इस गुजरात की धरती पर आकर अभिनंदन करता हूं। इसी गुजरात के लाल भारत के वर्तमान के गृह मंत्री और भारतीय जनता पार्टी के वैसे राष्ट्रीय अध्यक्ष जिन्होंने भाजपा को सबसे बड़ा विस्तार दिया, ऐसे अपने गृह मंत्री अमित शाह जी को भी मैं आज यहां से अभिनंदन करता हूं। लेकिन मैं आज गुजरात के कार्यकर्ताओं का भी अभिनंदन करता हूं कि जिन कार्यकर्ताओं के परिश्रम के बल पर, जिन कार्यकर्ताओं के संघर्ष के बल पर, और मैं कह सकता हूं कि जिन कार्यकर्ताओं के पुरुषार्थ के बल पर आज गुजरात विकसित गुजरात के रूप में आगे बढ़ रहा है, तो इसका श्रेय जहां हमारे नेतृत्वकर्ता को जाता है, वहीं यहां पर बैठे अपने हजारों कार्यकर्ता और गुजरात के बूथ तक के कार्यकर्ताओं को जाता है। मैं आज अपने प्रथम आगमन पर उन गुजरात के सभी कार्यकर्ताओं को बहुत बहुत अभिनंदन करता हूं। નીતિન નબીન દ્વારા હાફ પાર્ટીનું નિવેદન આપવામાં આવ્યું। હાફ પાર્ટી કહીને ઈશારો કોની તરફ છે બધા જ જાણી ગયા છે, કારણ કે ગુજરાતની અંદર 27માં ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પણ ગુજરાતના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીનના નેતૃત્વમાં થવાની છે। એટલે ક્યાંક પાળી પહેલા પાળ બાંધવાનો ચોક્કસથી અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજે હાફ પાર્ટી છે, હાફ પાર્ટી આમ આદમી પાર્ટીને કહેવામાં આવી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી જે છે એ આખા દેશની અંદર આમ રાષ્ટ્રીય પાર્ટી છે, પણ અત્યારે આમ જોવા જઈએ તો સત્તા માત્ર અને માત્ર પંજાબના એક જ જગ્યાએ છે। એટલે આમ આદમી પાર્ટીને લઈને એવું કહેવાય કે ખૂબ ઉછળકૂદ કર્યા કરે છે આના નેતાઓ અને ખૂબ ટાર્ગેટફુલી ઘણી બધી જગ્યાએ પોતે ચૂંટણી પણ લડતા હોય છે। એટલે તેના માટે હાફ પાર્ટીનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવ્યો છે। પરંતુ આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે। રાજુ કરપડા જે જેલમાં ગયા હતા, જેલમાંથી બહાર આવ્યા, આમ આદમી પાર્ટી છોડી દીધી। ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ઉપર ખૂબ આરોપ લગાવવામાં આવ્યા। હવે રાજુ કરપડા જે છે એ ખેડૂત ક્રાંતિ સભા કરવા જઈ રહ્યા છે। આ ખેડૂત ક્રાંતિ સભામાં ખેડૂતો સાથે 23મી તારીખે તેઓ ચર્ચા કરશે, પણ આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ હવે ભાવનગર આવી રહ્યા છે। 22મી તારીખે જ્યારે રવિવાર છે, રવિવારે એક કોળી સમાજનો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે। 150થી વધારે જે કુટુંબો છે, 150થી વધારે જે જોડા છે તેમના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવી રહ્યા છે। એટલે ક્યાંક હવે જે રાજનીતિ છે એ રાજનીતિ નીતિન નબીન પણ અહીંયા હશે ને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં હશે। એટલે ગુજરાતની રાજનીતિનો કંઈક અલગ રંગ આપણને જોવા મળશે। તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।